આ દુનિયાનો મોટામાં મોટો રાજકારણી માણસ, આ ધરતી ઉપરનો મારી દ્રષ્ટિમાં સૌથી મોટો રાજકારણી માણસ એટલે ભગવાન કૃષ્ણ સાહેબ. એના જેવું રાજકારણ કોઈ રમી જ ન શકે. શું કર્યું? દાદા ભીષ્મ પોતાની છાવણીમાં ભગવાન કૃષ્ણનું યજન કરે અને એ જ કૃષ્ણ ભાનુમતી જ્યાં ભગવાન દાદા ભીષ્મ પાસે જાય ત્યાર પહેલા ભગવાન કૃષ્ણ દ્વારપાળના વેશમાં દ્વારિકાનો રાજા અને વળી દ્વારપાળ બન્યો, નોકર બન્યો. કાળી કામળી માથા ઉપર ઓઢી છે, પનિયાનો એક નાનો એવો ફટકો હતો એ માથામાં વીટલાવ્યો, એક હાથમાં ફાનસ લીધું, એક હાથમાં લાકડી લીધી અને પહોંચી ગયા દ્રૌપદી પાસે. દ્રૌપદી તો સુતા છે. દ્રૌપદીને જઈને પલંગે ઉઠાડ્યા, જાગો. દ્રૌપદી કહે છે પણ અત્યારે? હા, જવાનું છે, મોડું થશે, ઝડપ કરો. દ્રૌપદી ઊભા થયા, પગમાં ચાખડીઓ પહેરી છે, પગરખાઓ પહેર્યા છે, ચાલ્યા જાય છે એટલે માર્ગમાં પેલા પગરખાઓ ચાખડીઓનો અવાજ આવે છે. ભગવાને પગરખા કઢાવી દે, આ કાઢી નાખો, કોઈ જાગી ન જાય. પણ ક્યાં જવાનું છે? ચાલો તો ખરા. દ્રૌપદીને લઈ અને ભગવાન દાદા ભીષ્મની છાવણીએ ગયા છે. બહાર ઉભા રહ્યા પોતે દ્વારપાળના વેશમાં અને કહે છે કે જાઓ અંદર પગે લાગી આવો, નકર હવારે મારું કાંઈ નહીં હાલે. દ્રૌપદી અંદર ગયા. દાદા ભીષ્મની આંખો બંધ છે. દ્રૌપદી ગયા અને સાડીનો એક છેડો લઈ પાથરી અને દાદા ભીષ્મને વંદન કર્યા છે. દાદા ભીષ્મએ આંખો ન ખોલી, એને અણસાર આવી ગયો, કોઈ સ્ત્રી અંદર આવી છે. એટલે દાદાએ આંખો ખોલ્યા વગર એને એમ હતું કે મેં દુર્યોધનને કીધું છે એટલે ભાનુમતી આવ્યા છે. એટલે ભાનુમતીના વેમની અંદર દાદાએ કહી દીધું અખંડ સૌભાગ્યવતી ભવ. દાદાના મોઢામાંથી શબ્દો નીકળ્યા અખંડ સૌભાગ્યવતી ભવ. અને એ જ સમયે દ્રૌપદી બોલ્યા છે કે દાદા આવતીકાલ સવાર સૂર્ય ઉદય થાય, કુરુક્ષેત્રના મેદાનમાં મહાભીષણ યુદ્ધ થાય અને પાંડવોની સામે કદાચ અર્જુનની સામે ગમે તે વ્યક્તિ આવીને લડે ને તો હવે મને બીક નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે, પાંડવોનો વાળ વાકો હવે ન થાય. દ્રૌપદીનો અવાજ સાંભળ્યો એટલે તરત જ દાદા ભીષ્મની આંખો ખુલી ગઈ. આંખો ખુલી એટલે દ્રૌપદીને જોઈને આશ્ચર્ય સાથે પૂછ્યું, દ્રૌપદી તું અહીંયા? હા દાદા હું આવી. દાદા ભીષ્મ કહે છે કે તું અહીંયા આવી, પણ આ તું અહીંયા આવી નથી, તને કોઈ કઈ લાવ્યું છે, આમાં ચાલ બીજો કોઈ રમે છે, આમાં રમત કોઈક બીજાની છે. દ્રૌપદીને કહે છે તું કોની સાથે આવી? મારા દ્વારપાળ હારે. દાદાએ વિચાર કર્યો કે હું આજ ઓલા કૃષ્ણનું ધ્યાન ધરવા બેસું અને વારા ઘડીએ મને દ્વારપાળ જ કેમ દેખાય છે? એટલે ભગવાને દ્વારપાળનું વેશ લીધું એટલે દાદા ભીષ્મને દ્વારપાળના વેશમાં દેખાય છે. એટલે દાદા ભીષ્મએ પ્રશ્ન કર્યો, દ્રૌપદી તારો દ્વારપાળ ક્યાં છે? દાદા એ તો બાર છાવણીની બહાર છે, દરવાજે. ચાલ મને જરા તારા દ્વારપાળ પાસે લઈ જા તો મારે એને મળવું છે. દાદા ભીષ્મ દ્રૌપદી સાથે આવે છે અને ત્યાં આવી અને દાદા ભીષ્મ દ્વારપાળની સામે નજર કરે છે. જરા આમ ચહેરો જરા જાણીતો લાગ્યો ને બાંધો એટલે દાદા ભીષ્મ જરા નજીક આવ્યા અને ચહેરો આમ દીવાના અંજવાળે ઝાંખો દેખાય છે, જોવે છે. દાદા જરા ઓળખાણ પડી ગઈ ને એવું લાગ્યું એટલે દાદા એમ બોલ્યા છે કે દ્રૌપદી દીકરી મેં આ તારા દ્વારપાળને આ માણસને ક્યાંક જોયો હોય એવું લાગે અને બહુ સારી રીતે જોયો છે. ભગવાન જરા વધારે નીચે જોઈ ગયા, મને ઓળખી ન જાય, અને જો આ ઓળખી જાય તો હમણાં બધું ખુલ્લું પડી જશે. અને આ દુનિયામાં આવું જ છે સાહેબ. એક બાજુ અંદરથી ઈચ્છા હોય મને બધા ઓળખે, પણ એક ભીતરમાં ડર હોય મને કોઈ ઓળખી ન જાય. અંદરથી મોટો ડર હોય મને કોઈ ઓળખી ન જાય, મને ઓળખે એવી અભિલાષા હોય, પણ એક મોટો ડર હોય મને કોઈ ઓળખી ન જાય. એટલે ભગવાન જરા નીચે જોઈ ગયા છે કે દાદા કદાચ છોડી દે તો. પણ આ તો દાદા ભીષ્મ છે. ભગવાનના હાથમાં જે આમ ફાનસ હતું ને તો દાદા ભીષ્મએ એ ફાનસ એના હાથમાં એના મોઢા પાસે લઈ ગયા અને માથા ઉપરથી કાળી કામળી ઉતારી માથામાં બાંધેલું એ પનિયાનો ફટકો છોડ્યો અને જ્યાં જોવે તો ભગવાનની એ જુલ્ફો લહેરાણી. ભગવાનનું એ રૂપ જોઈ અને દાદા ભીષ્મ બે હાથ જોડીને ભગવાનને કહે છે પ્રભુ તમે મને છેતરો કાંઈ નહીં દે, જેની હું આરાધના કરું એ ભગવાને મને છેતરો, તમે આવું કપટ. અને ત્યારે ભગવાન બોલ્યા છે દાદા ભીષ્મ આ કપટ નથી, આ મારો ધર્મ છે. ધર્મને બચાવવા માટે જે પણ કરું ને એ માણસનો ધર્મ છે સાહેબ, એને કપટ ન કહેવાય. ધર્મને બચાવવા માટે માણસ જૂઠું બોલી જાય તો એ સત્ય નથી, એ પાપ નથી. મેં ધર્મને બચાવવા માટે કર્યું છે, મેં સત્યને બચાવવા માટે કર્યું. મારી પૂજાનું મને આ ફળ. ભગવાન કહે છે દાદા તમારી પૂજાથી હું પ્રસન્ન થયો છું, માંગો હું શું વરદાન આપું. હવે આપ બધાને હું એક પ્રશ્ન કરવા માંગુ છું. આવતીકાલ સવારે તમારે યુદ્ધમાં તો જવાનું હોય નહીં,
એટલે એવી તો વાત ન કરાય. આવતીકાલ સવારે તમે આજે જે લોટરી લીધી છે એ લોટરીની ટિકિટ આવતીકાલ સવારમાં ખુલવાની છે અને આગલી રાતે ભગવાન તમને મળે તો અહીંયા ડાબી બાજુ હૃદય હોય, ત્યાં ભગવાન હોય. હૃદય ઉપર હાથ રાખીને સાચું બોલજો. ભગવાન એમ કહે કે તું માગી લ્યો, હું શું આપું, તમે શું માગો. એ જ કહીએ ને આવતીકાલની લોટરી મને લાગે. આ ટિકિટ મારી ખુલવી જોઈએ. દાદા ભીષ્મને માગવાનું કહ્યું, આવતીકાલ સવારમાં યુદ્ધમાં જવાનું. તો દાદા ભીષ્મ શું માગે? યુદ્ધમાં અમારી જીત થાય, અમારો વિજય થાય. પણ દાદા ભીષ્મએ ન માગ્યું. શું માગ્યું? પ્રભુ તમે જો આપવા માંગતા હોય તો હું એક જ વચન માગું છું, મારે આ દુનિયામાં બધું કશું નથી જોઈતું, મારે એટલું જ જોઈએ છે કે મારો અંતકાળ જ્યારે આવે ત્યારે તમે મારી સામે ઊભા હોય અને મારો પ્રાણ પંખેરું નીકળી જાય, બસ આનાથી વિશેષ મારે ન જોઈએ કાંઈ. તો અંત સમય આવે એટલે મારો પ્રાણ નીકળે ત્યારે તમે મારી સામે હોય. અને એટલે કહેવું ગમે. આ શ્રવણો ઈ જ કરે છે. મને મેવા મળે કે ન મળે, પણ અમારે સેવા તો આ વડીલોની કરવી છે. પેલા દિવસે સૌજીભાઈએ કહ્યું કે આમાંનો એક પણ શ્રવણ, આમાંના એક પણ વડીલના કોઈને ઓળખતો નથી, નથી એના ઘરે જવાનો, નથી કોઈ દિવસ એના ઘરનો ચા પીવાનો, છતાં પણ એની સેવા કરે છે. વિચાર કરો શું કામે આ બધું ક્યારે બને? તમે ભગવાનની પૂજા કરી હોય તો તમને ભગવાન એમ કંઈક માગો. તમે કોઈ દી આપ્યું જ ન હોય તો હું માગવાનું? તમે કંઈક ભગવાનને આપશો તો ભગવાન તમને આપશે, બાકી એમને નહીં આપે. તમે કોઈકને કંઈક આપો તો તમને કોઈક આપે. આ દુનિયા છે સાહેબ, જીવ માત્રને એક હાથથી આપવાનું છે અને બીજા હાથથી લેવાનું છે. તમે કેવું આપો છો એના કરતા એ નક્કી રાખજો કે આમાં તમારે કેવું જોઈએ છે. તમારે કેવું જોઈએ છે એ નક્કી રાખજો. એટલે જે હાથ લેવા વાળો છે ને એ સામે વાળા હાથને કહે, એ ભાઈ સારું દેજે, નકર મારા હાથમાં સારું નહીં આવે. આપણે સારું જોતું હોય તો બીજાને સારું આપવું પડે છે. તમે બીજાનું સારું કરો એટલે તમારું આપોઆપ સારું થઈ જાય, એમાં કઈ સંશય નથી. પણ તમે ભગવાનને કોઈ દી કઈ આપ્યું ન હોય ને પછી એમ કહો કે હે ભગવાન આ 2 લાખની લોટરી મને લાગે, તો ભગવાન સીધું જ કહી દે કે ભાઈ એ વાત રેવા દે, તે કોઈ દી ક્યાંય આપ્યું છે તો હું તને કઈ આપું? તું જઈ હોય તો એ આવી આ લોટરી લઈને આવ્યો ને હારે 2 ફૂલડા લેતો આવ્યો તો એમાં હું તને કઈ 2 લાખ આપી દઉં? એવો બધો હું હાવ ગાંડોય નથી. ભગવાન બહુ સ્પષ્ટ કહે. અને અત્યારનો કળયુગનો માણસ તો એવો શીખી ગયો, લોટરીની ટિકિટ લઈને સીધો મંદિરે જાય અને એમનેમ જાય તો વાંધો નહીં, લોટરીની ટિકિટની ઝેરોક્સ કરાવતો જાય, પાછો કલર ઝેરોક્સ. હારે 2 ફૂલ લેતો જાય ને એકાદો પ્રસાદનો પડીઓ લેતો જાય અને ભગવાનના ચરણમાં મૂકીને કે હે ભગવાન લોટરી ખુલે ત્યારે ટિકિટના નંબર તમે યાદ રાખજો. અરે તારા હાટું ઈ યાદ રાખે? ભગવાનની વળી માનતા કરે કે હે ભગવાન આ 2 લાખની લોટરી લાગી જાય ને તો હું તમને 2 શ્રીફળ વધેરે આ 40 રૂપિયામાં તને મારે 2 લાખ આપવા, આટલો બધો ખોટનો ધંધો કરું એવો હાવ ગાંડોય નથી હું. એટલે મારી એક પદ અને એ પદની 2 પંક્તિઓ છે સાહેબ. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા ગઈકાલે હું ગંગા કિનારેથી નીકળ્યો સૌજીભાઈ, પછી હું મીઠા મીઠા રોટલા બનતા હતા. ગઈકાલે જે માતાઓ રોટલા બનાવતા હતા ને એને પણ એકવાર તાળીઓથી વધાવીએ સાહેબ. આપણે ગંગા આરતી કરી અને એને ચૂલા પાસે બેસીને રોટલા બનાવ્યા, આપણે મીઠા રોટલાઓ ખાધા. એટલે હું આમ ચાલ્યો જતો હતો ને તો હું નીકળી ગયો પેલા, પણ પછી મને સંજયભાઈ કીધું દાદા હાલો ને એ બધા માડીઓ તમારા હામું જોવે છે, રાધે રાધે કરે છે, હાલો ને આપણે ન્યા જઈ આવીએ. તો અમે બધા ન્યા ગયા વળી પાછા. પણ એ માતાઓ ખાલી રોટલા નતા કરતા, મોઢામાં ગીત હતા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, તેણે મને માયા લગાડી રે. તમે લોકો ગાવ માં ઘડી આ નિહાળી આવ કે દીગા હે.
ગાયોનો ગોવાળ મારો તમે 1000 માણસ બેઠા છો, કેટલા? કદાચ થોડા ઘણા આડાવડા હોય તો એટલે 1000 કહું છું, બાકી તો આપણે 1300-1500 માણસની આજુબાજુ બધા બેઠા હશે, પણ 1000 જ ગણો. હવે તમે 1000 જણા એક હારે આ ધૂન આમ ભાવથી અંદરથી ગાવ, નાભીમાંથી ઉપડે ક્યાં સુધી પહોંચે? જે નથી આવ્યા ને એના કાન સુધી પહોંચે, દોડ્યા આવે અહીંયા. દ્વારિકાનો નાથ મારો ગાયોનો માખણનો રાધાનો સુદામાનો દ્વારિકાનો એટલે હું કાલે બરાબર એ રોટલા કરતા હતા ન્યા ગયો, એટલે મને ક્યાં ગયો સ્મિત બેટા, કાલનું એ કલેક્શન ક્યાં ગયું તારું છે ને? હા, એ પાછું બતાવજે આ બધાને. કાલ રોટલા કરતા હતા એટલે બધાને ખબર પડે કે આપણે જે રોટલા ખાઈએ છીએ એ કેટલા ભાવથી ત્યાં બને છે, એટલે મીઠા લાગે છે એ રોટલાઓ. એટલે હું ત્યાં ગયો ને એટલે મને આજે આ ગાંડાવાળું ગીત મને યાદ આવ્યું. મૂળ વાત તમને કહું, આ ગાંડો ગવરાવાનું યાદ આવ્યું ને. હું ત્યાં ગયો એટલે માજી દોડતા આવ્યા, એટલે મને કે દાદા, મેં કીધું હા. એ કે કાલ ઓલું હું ગાંડો નથી ગાજો ને એ મને બહુ ગમે છે. મેં કીધું સારું છું તમે મને કીધું, એટલે મારે આજે ગાવું જ હતું. એટલે વળી પાછો માણસ 2 ફૂલ લઈને જાય માનતા કરે કે ભગવાન 2 શ્રીફળ વધેરે તમે મને જો આ 2 લાખની લોટરી લગાડી દો ને તો હું તમને 2 શ્રીફળ વધેરીશ. આ જો એ ગઈકાલના એ ફોટા એ, અને આ લોકોએ જે રોટલા કર્યા છે ને એને કોઈ ભગવાન પાસે કંઈ માગવું નહીં પડે, કારણ આ રોટલા ઘડતા હતા ત્યારે એના મોઢામાં ગીત હતું, એટલે ઠાકોરજી જોતા હતા, એટલે ગંગાના કિનારે અને રોટલા ઘડીને બીજાને ખવડાવતા હતા, એટલે ખવડાવવા વાળાનું કોઈ દી ખરાબ ન થાય સાહેબ, આ દુનિયામાં લખી રાખવું.